ધંધુકા ખાતે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિની અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિસ્તૃત વિચાર અને વિમર્શ કરવામાં આવ્યો હતો। બેઠકમાં જિલ્લા ચૂંટણી સમિતિના સભ્યોએ ચૂંટણીની રાજનીતિનો રોડમેપ તૈયાર કર્યો અને બેરોજગારી, ભ્રષ્ટાચાર, વધતી ગુનાખોરી તથા મોંઘવારી જેવા જનહિતના મુદ્દાઓ સાથે પ્રજા સમક્ષ જવાની તૈયારી અંગે ચર્ચા કરી હતી। આ પ્રસંગે પ્રભારી અમૃતજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા સ્તરના અગત્યના નેતાઓએ ચૂંટણી પૂર્વ તૈયારીઓને ગતિ આપવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। પ્રદેશ કોંગ્રેસ સમિતિની ચૂંટણી સંબંધે આજે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના ચૂંટણી કમિટીની મીટિંગ ધંધુકા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પોસ્ટ સિનિયર આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી। આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ માટેની રણનીતિ કઈ રીતે નક્કી કરવી એના માટે વિસ્તૃત ચર્ચા કરી અને પૂરા માર્ગદર્શન સાથે એક એક તાલુકામાં કઈ રીતે જવું, એક એક નગરપાલિકાની અંદર કઈ રીતે જવું એ સૌ સિનિયર લીડરોના માર્ગદર્શન લઈ અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સંદર્ભે આ મીટિંગ બોલાવવામાં આવેલ, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર મેનિફેસ્ટો તાલુકા પંચાયત કે દરેક તાલુકામાં, નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં મેનિફેસ્ટો તૈયાર કરવો, ઉમેદવારોની તૈયારી કરવી, દરેક તાલુકાએ અને જિલ્લાએ સંકલન કરી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કઈ રીતે કરવી અને જવાબદારી આવતા સમયની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અંદર જવાબદારીઓ વહેંચવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી અને આ તમામ મુદ્દાએ